જિલ્લામાં સતત મેઘમહેરને લઈ કપરાડા અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી। રાજ્યનું ચેરાપુંજી ગણાતું કપરાડાના રોહિયાળ તલાટ ગામે 5 પાંડવ કુંડ, ધોધ સહિત સુંદર નજારો જોવા લોકો ઉમટ્યા। વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। ધરતી ઉપર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। કપરાડા રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળે છે। 5 પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનો અદ્ભુત અવકાશી દ્રશ્ય સામે આવ્યા છે। આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોલક નદી અને 5 પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ ઉપર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે। કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે। આથી ચોમાસાના 4 મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે। ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ 5 પાંડવ કુંડનો નજારો, આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે। ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો સુંદર નજારો જોવા મળે છે। ત્યારે 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે। 5 પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોના રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે। આથી દર વખતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારોને માણવા અહીં પહોંચે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।